દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી 2026 અન્વયે હેલ્મેટ વિતરણની આજે કામગીરી માટે પોલીસ મહાનિર્દેશક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની રેન્જ ના સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબે આજે મોરબીની અંદરમાં હેલ્મેટ પહેરાવેલ તેમજ ડીવાયએસપી શ્રી સમીર સારડા સાહેબે આજે ઢુવા ખાતે જો આપ જોઈ રહ્યા છો જે હેલ્મેટ બધા જે ટુ વ્હીલર વાળા જે છે એને ખાસ કરીને જે હેલ્મેટ પહેરાવી અને બધાને સમજાવી રહ્યા છે કેવી રીતે હેલ્મેટ પહેરવું જોઈએ અને કઈ રીતે એમને ઓલું કરવું જોઈએ એ માટે થઈને આજે એ બધાને સમજાવી રહ્યા છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે અને બધાને સમીર સારડા સાહેબ ડીવાયએસપી બધાને સમજાવી રહ્યા છે કે આ રીતે હેલ્મેટ પહેરવું જોઈએ। એ પણ એ બધાને આજે માર્ગદર્શન આપી રહ્યા છે અને સાથે તાલુકાના પીઆઈ પટેલ સાહેબ પણ સાથે જોડાયા છે અને પોલીસ સ્ટાફ પણ સાથે છે। જો આપ જોઈ શકો છો, જો સમીર સારડા સાહેબ આજે બેલ્ટ ખોલી અને જો હેલ્મેટ પહેરાવે છે જેથી કરીને જો આ સમજાવે છે કે હેલ્મેટ પહેરવું એ ખૂબ જીવનની અંદરમાં જરૂરી છે એવું જો સમીર સારડા સાહેબ જો એમને એક પોલીસ મિત્ર તરીકે જો એમને સમજાવે છે એટલે ખરેખર પોલીસ મિત્ર છે એવું આખું એક નિર્દેશક થાય અને માણસને જો પટેલ સાહેબ પીઆઈ પણ આ રીતે હેલ્મેટ પહેરાવી અને સમજાવી રહ્યા છે। જો સમીર સારડા સાહેબ પેમ્પલેટ લગાવી રિક્ષાની અંદરમાં એક જાહેરાત પણ કરી રહ્યા છે કે જે આ પોલીસની કામગીરી શું હોય છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની એનો પણ જો આજે સમીર સારડા સાહેબ આજે બધાને વિધિવત રીતે સમજાવી રહ્યા છે કે હેલ્મેટ આપી રહ્યા છે સમીર સારડા અને આ રીતે આજનો ઢુવાની અંદરમાં કાર્યક્રમ સમીર સારડા સાહેબે કરેલ જે આજે તમને ઢુવાનો આ રીલ્સ હું બતાવી રહ્યો છું આપને।